જો તમારા લાડવા અંદરથી ચીકણા થતા હોય, એકદમ સરસ દાણીદાર ન થતા હોય, અથવા તો ઠંડા થયા પછી વિખેરાઈ જતા હોય કે ડ્રાય થઈ જતા હોય, ઘી કે ગોળનું પ્રમાણ સરખું ન થતું હોય, તો આજના વિડીયોમાં ગોળ ચૂરમાના લાડુ બનાવવાનું પરફેક્ટ માપ અને બધી જ ધ્યાનમાં રાખવા જેવી ટીપ બતાવવામાં આવી છે, જેને ફોલો કરીને જો તમે લાડવા બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે, સરસ મોઇશ્ચરવાળા, સુકાયા પછી ડ્રાય નહીં થાય અને અંદરથી ચીકણા પણ નહીં થાય, એકદમ સરસ દાણીદાર થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં લોટનું માપ જોઈ લઈએ. અહીં મેં 2 વાટકી જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. ઘણા લોકો કહેતા હોય છે કે વજનથી માપ બતાવો, પણ વજન કાંટો દરેકના ઘરમાં નથી હોતો, એટલે હું વાટકીનું માપ બતાવી રહી છું, કેમ કે વાટકી દરેકના ઘરમાં હોય છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. આ વાટકીથી તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈએ. ઘણા લોકો ઘઉંના લોટની સાથે રવો પણ મિક્સ કરતા હોય છે, પણ આજે આપણે રવો મિક્સ નથી કરવાના, છતાં પણ આપણા લાડુ એકદમ સરસ દાણીદાર અને રવા રવા જેવા બનશે. હવે સૌથી પહેલી ટીપ મહત્ત્વની એ છે કે આમાં મોણનું પ્રમાણ કેટલું રાખવાનું. તો અહીં મેં 1/4 કપ જેટલું ઘીનું મોણ લીધેલું છે. તમે તેલનું મોણ પણ લઈ શકો છો. અને મોણ એટલું હોવું જોઈએ કે આપણે લોટને મસળીને પછી મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી સરસ બંધાયેલી રહે. જો મુઠ્ઠી વિખેરાઈ જાય તો તમારે ઘી થોડુંક વધારે એડ કરવાનું, પણ અત્યારે જે આપણે લોટનું માપ લીધું છે તેના પ્રમાણે આ ઘીનું માપ એકદમ પરફેક્ટ થશે. અને મોણને આખા લોટમાં વ્યવસ્થિત મસળીને મિક્સ કરવાનું. જેવું તેવું મિક્સ કરીને તરત લોટ બાંધી નહીં દેવાનો, કેમ કે ઘી છે તે લોટની કણે કણીમાં જશે તો એકદમ સરસ ફૂલશે અને તેના કારણે આપણા લાડુ છે તે અંદરથી ચીકણા નહીં થાય, એકદમ સરસ દાણીદાર થશે. તો જો બધું જ મિક્સ કર્યા પછી આપણે આની મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી સરસ આવી રીતના બંધાયેલી રહે છે, વિખેરાઈ નથી જતી. તો મોણ આપણું એકદમ પરફેક્ટ છે. હવે બીજી મહત્ત્વની ટીપ એ છે કે આપણે જ્યારે પણ લોટ બાંધીએ ને તો આરોના પાણીથી અથવા તો માટલાના પાણીથી બાંધી લેતા હોઈએ છીએ, પણ એવું નહીં કરવાનું. લાડવા માટે જ્યારે પણ આપણે લોટ બાંધીએ તો સહેજ નવસેકા પાણીથી લોટ બાંધવાનો, જેના કારણે ગરમ પાણી હોવાથી જે આપણે કરકરો લોટ લીધો છે તેની કણી છે તે ફૂલશે અને પરિણામે એનું ટેક્સચર લાડવાનું એકદમ સરસ આવશે. તો અહીં મેં 1 વાટકી પાણી લીધું છે. પાણી ગરમ હોવાથી આપણે શરૂઆતમાં આવી રીતના ઉપર લોટ નાખીને મિક્સ કરી લઈશું. અતિશય ગરમ પાણી નથી લેવાનું, નવશેકું લેવાનું છે. અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું. ત્રીજી ટીપ એ છે કે લોટ આનો ઢીલો નહીં થઈ જવો જોઈએ. જો લોટ ઢીલો બંધાશે તો મુઠિયા તો સરસ તળાઈ જશે, પણ પરિણામે જ્યારે લાડવા ઠંડા થશે ને તો અંદરથી ચીકણા લાગશે. એટલે ખૂબ જ ઓછા પાણીથી અને એકદમ કઠણ એવો લોટ બાંધવાનો. તો હવે થોડોક જ લોટ છે એટલે આપણે ચમચીથી પાણી રેડીશું એટલે વધારે ન પડી જાય. અને લોટ બાંધી લીધા પછી હું તમને છેલ્લે કહું કે કેટલું પાણી વપરાણું હતું. ફ્રેન્ડ્સ, લાડવા તો દરેકના ઘરમાં બનતા હોય છે, પણ આ બધી નાની નાની બાબતો એવી છે કે જો આનું ધ્યાન રાખવામાં આવે ને તો હર વખતે તમારા લાડવા એકદમ પરફેક્ટ બનશે. તો જો આટલો કઠણ લોટ હોવો જોઈએ અને આપણે 1 વાટકી પાણી લીધું હતું, એમાંથી પણ અડધી વાટકીથી ઉપર પાણી બચી ગયું છે, એટલે ખૂબ જ ઓછા પાણીથી આપણો લોટ બંધાઈ ગયો છે. હવે ચોથી ટીપ એ છે કે આપણે આના જ્યારે મુઠિયા વાળીએ ને તો ઘણા લોકો એકદમ મોટા મોટા એવી રીતના મુઠિયા વાળતા હોય છે. પરિણામે મુઠિયા અંદરથી કાચા રહી જવાની શક્યતા રહે છે અને એને તળાતા પણ ખૂબ જ સમય લાગે છે. તો આ ટીપ એ છે કે આપણે મુઠિયાને નાના નાના બનાવવાના અને આવી રીતના વચ્ચે ખાડો કરવાનો. તમે મુઠિયાનો શેપ પણ આપી શકો છો. આવી રીતના કરવાથી નાના નાના હોવાથી તળાશે જલ્દી, અને અંદર આપણે ખાડો કર્યો છે એના કારણે અંદર સુધી તે વ્યવસ્થિત તળાઈ જશે, કાચા નહીં રહે. તો આવી રીતના આપણે બધા જ મુઠિયાને વાળી લઈએ અને ત્યારબાદ આપણે આને તળવાના છે. તો 5મી ટીપ એ છે કે જ્યારે પણ આપણે મુઠિયાને તળીએ ને તો એકદમ ધીમા તાપે તળવાના, જેથી અંદર સુધી વ્યવસ્થિત તળાઈ જાય. પહેલાં આપણે થોડોક લોટ નાખીને જોઈશું. લોટ ધીમેથી ઉપર આવ્યો એનો મતલબ આપણું તેલ માપે ગરમ છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને એની અંદર આપણે આ મુઠિયા નાખી દઈએ અને સ્લો ફ્લેમ પર જ આપણે મુઠિયાને તળવાના છે, જેથી અંદરથી કાચા ન રહી જાય. જો મુઠિયા કાચા રહી જશે ને તો પણ લાડવા ખાવાની મજા નહીં આવે અને લાડવા ઠંડા થયા પછી અંદરથી ચીકણા લાગશે, એકદમ જે રવો રવો લાગવા જોઈએ તે નહીં લાગે. તો આપણે આને સ્લો ફ્લેમ પર તળીશું. તળાતા વાર લાગશે. એક બેચને તળાતા લગભગ 8થી 10 મિનિટ થશે, પણ રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. અને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે.
તો જો આપણો મુઠિયાનો કલર એકદમ સરસ આવી ગયો છે. આવો ડાર્ક કલર આવવો જોઈએ તો જ લાડવાના કલર સરસ આવશે. ઘણી જગ્યાએ તમે જોયું હોય તો લાડવા સહેજ સફેદ જેવા લાગતા હોય છે. એવા લાડવા જોઈને જ ખાવાની ઈચ્છા નથી થતી. તો મુઠિયાને વ્યવસ્થિત તળવા પણ ખૂબ જ જરૂરી છે. તો આવી રીતના આપણે બધા જ મુઠિયા તળી લઈએ. તો અહીં બધા મુઠિયાને મેં તળી લીધા છે. હવે આપણે આને આવી રીતના ટુકડામાં કટ કરી લઈએ જેથી જલ્દીથી તે ઠંડા થઈ જાય. તો છઠ્ઠી ટીપ એ છે કે ગમે ત્યારે મુઠિયાને આપણે ગ્રાઇન્ડ કરીએ ને તો એકદમ ઠંડા થવા દેવાના. જો સાધારણ પણ ગરમ હશે અને તમે એને પીસી લેશો ને તો એ ગરમીના કારણે અંદર ભેજ થશે અને પરિણામે તમારા લાડવા છે તે ચીકણા થશે. અને ઘણી વખત એવું પણ થાય કે લાડવા લાંબા સમય સુધી સારા ન રહે, જલ્દીથી ખરાબ થઈ જાય, ફૂગ વળી જાય. તો આ પણ એક ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આ મુઠિયાને એકદમ વ્યવસ્થિત ઠંડા કરીને પછી જ આપણે આને પીસવાના છે. તો અત્યારે ગરમ ગરમ હતા ત્યારે જ મેં આને આવી રીતના ટુકડા કરી લીધા છે અને હવે આને ઠંડા થવા દઈએ. તો જો આપણા આ ટુકડા છે તે સરસ ઠંડા થઈ ગયા છે. તો મિક્સરમાં નાખીને આપણે આને પીસી લઈશું. મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાનું જેથી સરસ એનો કરકરો ભૂકો થાય. અને આ ભૂકાને આપણે ચાળી લઈશું. તમે ઘઉં ચાળવાની ચાળણીથી પણ ચાળી શકો છો, પણ જાળી સહેજ મોટી હોય એનાથી ચાળવાનું, લોટ ચાળવાની ચાળણીથી નહીં ચાળવાનું, એટલે એકદમ સરસ કણી કણી થશે. આવી રીતના ચાળ્યા પછી આપણે હાથેથી દબાવીને આને ચાળતા જઈશું જેથી જાડી જાડી કણી હોય તે પણ સરસ નીકળી જાય. અને બાકીનું જે બચે છે એને આપણે ફરીવાર મિક્સરમાં નાખી અને બીજા મુઠિયા સાથે ગ્રાઇન્ડ કરી લઈશું. અને હું તમને આનું ટેક્સચર બતાવું. આ રીતનું એકદમ દાણીવાળું આનું ટેક્સચર હોવું જોઈએ, એકદમ સરસ કરકરું, તો જ લાડવા ખાવાની મજા આવશે. તો અહીં મેં બધા જ મુઠિયાને એવી રીતના પીસી અને ચાળી લીધા છે. હવે અહીં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે, લગભગ 2 ચમચી જેટલા. આને પણ આપણે મિક્સરમાં નાખી અને આને પીસી લઈશું. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટને સાધારણ ઘીમાં શેકી અને ટુકડા કરીને પણ એડ કરી શકો છો, પણ ઘરમાં વડીલો હોય તો આવી રીતના ભૂકો કરીને એડ કરવાનું જેથી ડ્રાયફ્રૂટના ટુકડા તે ચાવી ન શકતા હોય તો આવી રીતના ખાઈ શકે. હવે આની અંદર એક સિક્રેટ વસ્તુ આપણે ઉમેરવાની છે. તો એના માટે એક પેનની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. અને હવે આની અંદર આપણે 1/2 કપ જેટલો વજનથી જોઈએ તો લગભગ 80 ગ્રામ જેટલો ચણાનો લોટ શેકવાનો છે. અહીં તમારે ચણાનો લોટ જ લેવાનો, બેસન નહીં લેવાનો. ચણાના લોટ અને બેસન વચ્ચે શું ફરક છે તેનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે, જેની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. બેસનની અંદર સાધારણ પ્રમાણમાં મેંદો અથવા તો કાબુલી ચણા પીસવામાં આવતા હોય છે, જેના કારણે તમારા લાડવા ચીકાશ પડતા થાય છે. તો હંમેશા આમાં ચણાનો લોટનો જ ઉપયોગ કરવાનો. ચણાનો લોટ આપણે શેકતા જઈશું અને ઘી એડ કરતા જઈશું જેથી ચણાનો લોટ છે તે ઘીને શોષીને એકદમ સરસ કણી કણીવાળો થાય. તો ફરીવાર મેં 1 ચમચી ઘી એડ કર્યું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. ઘણા લોકો મુઠિયા તળતી વખતે લોટ બાંધીએ ત્યારે જ ચણાનો લોટ નાખી દેતા હોય છે, પણ આવી રીતના અલગથી ચણાના લોટને શેકીને એડ કરવાથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ફરીવાર હું 1 ચમચી ઘી એડ કરી દઈશ. તો લગભગ આમાં આપણે 1/2 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ચણાના લોટનો કલર સરસ બદામી થઈ ગયો છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ શેકાયેલા લોટને લાડવાના મિશ્રણમાં એડ કરી દઈએ. અને હવે સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે લાડવા બનાવવા માટે ઘી અથવા તો ગોળનું પ્રમાણ કેટલું લેવું. પહેલાં આપણે આની અંદર 5 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈએ. તમારી પાસે એલચીનો પાવડર ન હોય તો જ્યારે આપણે લાડવાના મુઠિયા પીસ્યા ત્યારે જ તમે સાથે 3 થી 4 એલચી ફોલીને એડ કરી શકો છો. અને સાથે અહીં હું અડધું જાયફળ ઘસીને એડ કરી દઉં છું. જાયફળ વગર લાડવા અધૂરા છે. જાયફળનો ટેસ્ટ લાડવામાં ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી નાખવાનું. હવે અહીં મેં 1/2 કપ જેટલું ઘી લઈ લીધું છે. તો આટલા લાડવા બનાવવા માટે આ ઘી એકદમ પરફેક્ટ થશે. 1/2 કપ ઘી આપણે ચણાના લોટને શેકવામાં નાખ્યું હતું અને 1/2 કપ અત્યારે લીધું છે, એટલે ટોટલ આપણે અડધા કપ જેટલું ઘી લીધું છે. અને તેની સાથે 1 વાટકી અથવા તો 1 કપ જેટલો ગોળ લઈ લઈશું. આપણે 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો હતો એની સામે 1 વાટકી જેટલો ગોળ લીધો છે. આ એકદમ પરફેક્ટ માપ થશે, પણ જો તમને ગળપણ વધારે જોઈતું હોય તો તમે ગોળનું પ્રમાણ થોડુંક વધારી શકો છો. હવે આપણે સ્લો ફ્લેમ પર ગોળને ખાલી ઓગાળવાનો છે. તો 7મી ટીપ એ છે કે ગોળને હંમેશા સુધારીને અથવા તો ખમણીને લેવાનો.
જેથી જલ્દીથી તે ઓગળી જાય. જો તમે ગોળના ગાંગડા નાખી દેશો ને તો એને ઓગળતા વાર લાગશે, પરિણામે ગોળનો પાયો થઈ જશે અને જેના કારણે તમારા લાડવા ઠંડા થયા પછી એકદમ ડ્રાય થઈ જશે અથવા તો કડક થશે. તો આપણે આને સ્લો ફ્લેમ પર સરસ ગોળ બધો ઓગળી જાય એટલું જ આને ગરમ કરીશું. બહુ વધારે આપણે પાયો નથી થવા દેવાનો. તો આને બરાબર આપણે મિક્સ કરતા રહીએ, કોઈ કણી ન રહી જાય એનું ધ્યાન રાખવાનું. તો જો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે બબલ્સ દેખાવા લાગ્યા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી આ ઘી અને ગોળવાળું મિશ્રણ છે તે આપણે લાડવામાં એડ કરી દઈએ. ઘણા લોકો ખાંડના લાડવા બનાવતા હોય છે, તો આ જ મિશ્રણની અંદર તમે દળેલી સાકર અથવા તો ખાંડ એડ કરી શકો છો અને પછી ગરમ ઘી ઉપરથી એડ કરવાનું. તો એવી રીતના તમે ખાંડ અથવા તો સાકરના લાડુ પણ બનાવી શકો છો. તો જો ઘી અને ગોળ બધું સરસ ચમચાથી મિક્સ થઈ ગયું છે અને સાધારણ એના હાથેથી અડી શકાય એટલું આપણે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે આના લાડુ વાળી લઈએ. તો ઘણા લોકો લાડુ ગોળ વાળતા હોય છે, પરંતુ ગોળ લાડુ દેખાવામાં પણ સારા નથી લાગતા અને આપણે થાળીમાં મૂકીએ ને તો રળી જાય છે. તો લાડુ કઈ રીતના વાળવા તે પણ હું તમને બતાવું. આપણે લાડવા માટે જોઈતું મિશ્રણ હાથમાં લઈ અને નીચેનો હાથ છે હથેળી સીધી રાખીશું અને ઉપરથી આવી રીતના વાટકા જેવો ગોળ ગોળ શેપ આપતા જઈશું, જેથી લાડવાનો શેપ નીચેથી સપાટ અને ઉપરથી રાઉન્ડ થશે. જેના કારણે આપણે થાળીમાં કે ભગવાનને ભોગ ચડાવવા માટે થાળમાં રાખીશું તો લાડુ એકદમ સરસ વ્યવસ્થિત રહેશે. અને હવે છેલ્લે જેના વગર લાડવા અધૂરા છે, આપણે ઉપર ખસખસ લગાડી દઈશું, જેનાથી દેખાવ પણ સરસ લાગશે અને ટેસ્ટ પણ સરસ લાગશે. તો આવી જ રીતના આપણે બધા જ લાડવાને વાળી લઈશું. તો આપણે જેટલું મિશ્રણ તૈયાર કર્યું છે તેનાથી આવડી સાઇઝના 8 લાડવા બનીને તૈયાર થયા હતા. તો આજ પછી તમે ગમે ત્યારે લાડુ બનાવો, જો આ માપને ફોલો કરશો તો તમારા લાડવા એકદમ સરસ પરફેક્ટ બનશે, સરસ મોઇસ્ચરવાળા રહેશે, સુકાયા પછી ડ્રાય નહીં થાય, ભૂકો ભૂકો થઈને વેરાઈ નહીં જાય અને અંદરથી ચીકણા નહીં થાય, એકદમ સરસ દાણીદાર થશે. જો હું તમને તોડીને બતાવું, લાડુ અંદરથી સરસ કણી કણીવાળો દેખાઈ રહ્યો છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.